હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો જો 9 વાગી ગયા છે અને આપણે ઉઠીને અડધું કામ કરી લીધું છે અને અડધું બાકી છે. મમ્મી નાઈને દીવાબત્તી કરે છે. તો જો આજે તો મલાઈ ભેગી થઈ ગઈ હતી, તો આપણે માખણ બનાવવાનું છે. રાતે જો આપણે કાઢીને રાખી દીધી હતી. તો જો આપણે અત્યારમાં માખણ બનાવવાનું છે. ભાવિક હજી સૂતા છે તો આપણે બ્લેન્ડર મારીએ તો અવાજથી ઉઠી જાય અત્યારમાં. ને અહીંયા જો મમ્મીએ બધું કૂતરા માટે તૈયાર કરીને રાખ્યું છે દેવા જવા. દૂધ ને રોટલી ને ટમેટા ને. તો હાલો આપણે અત્યારમાં પહેલાં તો માખણ બનાવી નાખીએ. તાજે તાજું જો જેને ખાવું હોય એ ખાય. તો જો મમ્મી સવારમાં નાઈને દીવાબત્તી કરે છે. આજે તો વહેલા ઉઠી ગયા હતા મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તમે પણ મજામાં છીએ? હાલો આપણે કૂતરા બિચારા રાતના હોય ભૂખ્યા, એટલે આપણે આ કૂતરાઓને ટમેટા, રોટલી, દૂધ, બિસ્કીટ હવે દેવા જઈએ છીએ. પૂજા પાઠ થઈ ગયો છે તો હવે આપણે કૂતરાઓને આ બધું દઈ આવશું. કૂતરાઓને દેવા હવે જાય છે. ઉઠી નાઈને દીવાબત્તી કરી પેલા કૂતરાને દેવાનું, પછી આપણે બધું ખાવા પીવાનું. જો આ ટમેટા છે, આ રોટલીના કટકા છે, આ બિસ્કીટ છે અને આ દૂધ છે. આ કૂતરાઓને આટલું બધું દઈ આવીએ, પછી આપણે નાસ્તો પાણી કરીએ. હાલો તો બધાય દઈ આવવાનું. તો જો મમ્મી ગયા છે કૂતરાઓને દેવા અને આપણે બનાવી નાખ્યું છે સવારમાં માખણ. તો જો આપણું મસ્ત મજાનું તાજું માખણ બની ગયું છે આજે. તો જો 9:30 થઈ ગયા છે અને ભાવિક ઉઠી ગયા છે. તો જો આપણે નવી બેડશીટ પાથરી દીધી છે. આજે રવિવાર છે તો કીધું કે આપણે બધા ચાદરા અને બધું ધોઈ નાખીએ. તો બેડશીટ પાથરી દીધી ને શેટી ખખેરી તો આખું ઘર પાછું કચરો થઈ ગયું. કા મમ્મી? હા, તો આમાં હોય જ કચરો. આપણે બેસતા ઉઠતા હોય ને ખોટા પેલા કચરા વારી લીધા. જો તો આખું ઘર પાછું ભરાઈ રહ્યું. પાછા બે વાર વારવા પડશે. શિયાળામાં જ ઉપાધિ. અત્યારે બ્લેન્કેટમાં ઓલા રૂછા હોય ને વાળમાં બધે ભરાઈ જાય બ્લેન્કેટના. સારી કોર ખૈરા જ રાખે. કામ તો બધું નીવડ્યું, પણ હવે નાસ્તો બાકી છે ને. નાસ્તો આજ રવિવાર છે એટલે હવે ભાવિક ઉઠા. હવે કઈક લઈ આવે ગાંઠિયા કઈક ખાય. ભાવિકની રાહ જોવામાં અમાર બપોર થઈ જાય રોજ નાસ્તો કરવામાં. ગાંઠિયા અને જલેબી ખાય. તો હાલો આપણે બધા ચાદરને નાખીએ મશીનમાં. આજે તો 2 ઘાણવા કરવા પડશે. હાલો તો ધોઈ નાખીએ બધું. તો જો આપણે ઉપર પણ છે ત્યાં નવી ચાદર પાથરી દીધી છે અને અહીંયા પણ ડોલ ભરાઈ ગઈ છે. તો આજે તો આપણે 2 વાર કપડાં નાખવા પડશે મશીનમાં. અને આજે તો હાથના પણ છે થોડાક. તો આજે તો આ અડધો ટક તો લગભગ કપડાં ધોવામાં વયો જાય એવું લાગે છે મને. એક વાર ધોવાનું હુકવવા જવા. તો જો આપણે આજે રવિવાર હતો ને તો બધી બેડશીટ મસ્ત મજાની નવી પાથરી દીધી છે. અને આ બધા હાલો હવે આપણે ધોઈ નાખીએ, અડધા મશીનમાં અને અડધા હાથે. તો જો આજે 26મી જાન્યુઆરી છે ને, તો ભાવિક ગાંઠિયા લેવા ગયા હતા ને, તો જો આ મસ્ત મજાનો ઝંડો અહીંયા લઈ આવ્યા અને આમાં ગાડીમાં જ રખાવી દીધો. જો એને દર વર્ષે તો મોટો લઈને અમે બાલ્કનીમાં અગાસીએ પણ રાખતા. તો આ વર્ષે તો પછી ગાડીમાં જ લગાવી દીધો. આજ મોડું થઈ ગયું હતું ને ઉઠવામાં નાવામાં, એટલે કઈ કર્યું નથી. બાકી દર વર્ષે લાકડીમાં આપણે ઉપર ટીંગાડીએ. હવે પોર વાત. તો જો આપણે ઘરનો ફુદીનો કાપવા જઈએ છીએ. તો જો આપણે ઘરની તાજી વાડીનો ફુદીનો આજે તો તોડી લઈએ છીએ. તો એકદમ સરસ થઈ ગયો છે ને. તો આજે તો વિચાર્યું કે પાણીપુરીનો પ્રોગ્રામ થઈ જાય. કા ભાઈ? હા.
આજ તો પાણીપુરી છે, રવિવાર છે એટલે પાણીપુરી કરવાની છે. વેચા તો લેવો ન પડે ને એટલે કાતરથી ઘરમાં જ વાવ્યો તો આ કાપી નાખીએ તો જોડો કેવડો મોટો થઈ ગયો છે અત્યારે ફુદીનો. હા આપણે કાપી લેવું તો બીજા 15 દી થાય ને તો પાછો એકદમ સરસ ફૂટી જાહે. આપણે કુણી કુણી ડાયરું લઈ લઈએ થોડીક. અને જો આપણે આ ગુલાબ જો કેટલા મસ્ત ઉઘડા છે. 2 ગુલાબ ઓલરેડી ખીલી ગયા છે. હજી એક આખા ગુલાબ નથી ખીલા, હજી જો કર્યું છે એમ ખુલતા એક આવે અહીંયા છે. ગુલાબ છે, પછી એક અહીંયા જો માં કળી આવે છે, પછી એક અહીંયા કળી આવી છે. આ પછી આ થઈ જાય ને એટલે અહીંથી આપણે આને કાતર મારી દઈએ ને એટલે બીજા ફૂટા રાખે. આ માંજર વાવ્યા હતા મમ્મી, ઈ છે આજે આમાં આજે તુલસીમાં તુલસી કેટલા મમ્મી બધા માંજર થઈ વાવ્યા ગયા હતા ને તો તુલસીમાં કેટલા રોપ થઈ ગયા છે. કાલ સોમવાર છે ને તો આપણે આ હર હર મહાદેવને ચડાવી દેવાના છે 2 ગુલાબ. જો આપણે ફુદીનો કાપી લઈએ ને પછી પાણીપુરી બનાવવાની છે. આજ તો હાઈ એકદમ તાજો ફુદીનો, પણ સુગંધ કેવી આવે છે, મસ્ત થયો બાકી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો નાઈ ધોઈને અમે રેડી થઈ ગયા છીએ. તો મમ્મી હવે રસોઈ બનાવે છે. શું બનાવે આપણે પૂછીએ. મમ્મી આજે રસોઈમાં શું બનાવવાનું છે? આજે ચાલ તો તમે જી કયો એ બનાવ્યો. અત્યારે તો દૂધ ગરમ કરું છું. મમ્મી દૂધ ગરમ કરે. નાસ્તો મોડો કર્યો, રવિવાર હતો તે. રવિવાર હતો બધા થોડાક મોડા ઉઠ્યા હતા. હજી હમણાં ગાંઠિયા ને બધું લેવા, ગાંઠિયા ને એવું ખાધું એટલે ટૂંકમાં એટલી ભૂખ નથી લાગી. ખાવું હોય બનાવી નાખીએ. વિચારીએ છીએ કે હું જમવાનું બનાવીએ છે, વટાણા બટેટા જે ખાવું હોય બનાવી કરી નાખ્યો જમવાનું. બીજું હું હોય તો રવિવાર હતી. રવિવાર છે એટલે મોડું હાલે. મોડો નાસ્તો કર્યો હતો. હું મમ્મી તો વેલા ઉઠી ગયા, ભાવિક એક જ મોડા ઉઠ્યા આપણે હતા. રવિવાર હોય ને એને 10 વગાડી દીધા ઉઠવામાં એટલે પછી નાસ્તો લેવા ગયો ને પછી હમણાં નાઈને હવે રેડી થયો. કે નાસ્તો ને બધું લેવા ઉગ્યો તો એટલે તમે મોડું જોઈ બધાને. 12 વગાડી દીધા આજે આજ 12 વાગી ગયા. રવિવાર તો એમ જ હોય ને ભાઈ. રવિવાર પર ગાંઠિયા નાસ્તો. હા, આ તો ગાંઠિયા જલેબી હોય રવિવાર. જેઠાલાલ છે અમારે, જેઠાલાલ ગાંઠિયા. આજે રવિવાર હોય તો ફાફડા. ગાંઠિયા જલેબી તો ખાવાની જ હોય ને તો જ મજા આવે ને ભાઈ. રવિવાર દિવસે તો મિત્રો વાગવામાં થઈ ગયો છે 1:30 અને બધા જમવા બેસી ગયા છે. અને અનલી તો જમવા માંડી છે. ફૂલ ભૂખ લાગી છે અનલીને. તો શું છે તો જમવામાં બધું? સેવ ટમેટાનું શાક, મેથીની ભાજી છે, પછી આ કાચા ગાજર છે, આ ગાજરનું અથાણું છે, રોટલી ને ગાજરનો હલવો ને છાશ. તો હાલો બધા જમવા. ચાલો મિત્રો બધા જમવા. ઊંધાના 4:30 વાગી ગયા છે અને આજે તો આપણે જમીને સૂઈ ગયા હતા ને તો નીંદર આવી ગઈ જોરદાર. તો 4:30 વાગી ગયા તો કીધું પેલા નીચે ન જાવ. આજે આપણે આટલા બધા કપડાં ધોયા, આખી સેટી ભરી, તો પેલા એ હંકે લઈએ પછી નીચે આપણે ચા પાણી પીવા જાય. તો આપણે પેલા બધા કપડાં હંકેલી નાખીએ. આજે કેટલા બધા છે. તો 6 વાગી ગયા છે અને હું મમ્મી ને ભાવિક મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો હાલો આજે આપણે જવાનું છે ડીમાર્ટ. કા મમ્મી? હા હાલો જાય બધે ખરીદી કરવા. હાલો બધા ડીમાર્ટમાં. આગળના બ્લોગમાં બન્યા રહેજો. ડીમાર્ટમાં જાય છીએ, મજા આવશે બહુ. આ તો મજા આવશે બધી શોપિંગ કરવાની. કા હાલો તો ડીમાર્ટ. તો ફાઇનલી આપણે ડીમાર્ટમાં પૂગી ગયા છે અને આપણે શોપિંગ થઈ ગઈ છે ચાલુ. જો અહીંયા ભાવિક આગળ રાખતા જાય છે ટ્રોલી.
તો હાલો બધાય ડીમાર્ટ ખરીદી કરવા. ભાઈકને જો આવું બધું લેવાનું ચાલુ થઈ જાય હમણાં. જો આ જોઈ શકો છો, આ બધા એકદમ બેગ સરસ છે. પછી આ સૂટકેસ ને એવું બધું છે. તમે બહાર જવું હોય એમ ટૂર માટે તો આ બધા સૂટકેસ છે, બેગ છે, બધા પાઉચ છે, પર્સ છે, લેડીઝ પર્સ છે. અહીંયા બધા જોઈ શકો છો તમે. આપણે ડીમાર્ટમાં બધી શોપિંગ કરી લીધી છે અને જો આ આંટીની પણ છે અમારી સાથે. તો જો એ હજુ બધું થેલીમાં ભરે છે. આપણે થેલી ભરી લીધી છે. તો આપણે અંજવારામાં આવ્યા હતા ને અંધારું કરીને ઘરે જઈએ છીએ. જો તો અમે બધા એટલા બધા સાથે જ આવ્યા હતા. મમ્મી તો બેસી ગયા, ભાવી ગયા છે પોપકોર્ન લેવા. તો આજે તો મજા આવી ગઈ. હાલો હવે ઘરે વયા જાશું. પોપકોર્ન લઈ આવે, ભાવિકને આઈસ્ક્રીમ ખાવું છે તો ખાઈ લઈ. આજે તો રવિવાર હતો ને તો બહુ ભીડ છે ડીમાર્ટમાં. એકદમ ટ્રાફિક. જો તમે ખાલી પાર્કિંગ જોઈ લો તો તમને અંદાજો આવી જાય. હાલવાની જગ્યા નહોતી આજે તો. મિત્રો વાગવામાં થઈ ગયા છે 8 અને અમે ડીમાર્ટમાંથી બધા આવી ગયા છીએ. અને જો આટલી બધી શોપિંગ કરી આવ્યા છીએ. અને મમ્મીએ જો પોપકોર્ન લીધા હતા તો પોપકોર્ન અત્યારે મમ્મી ખાઈ છે. હાલો બધા પોપકોર્ન કેવા હવે મમ્મી પોપકોર્ન? સરસ. મમ્મીને ચીઝ વાળા પોપકોર્ન ભાવે. દર વખતે અમે સાદા એને ચીઝ વાળા જ ભાવે. મને આપણે બધાને એવા જ ભાવે ટૂંકમાં. હું શોપિંગ કરી લીધું, દેખાડો કંઈક. આટલું બધું છે. જો આપણે તો આવીને કપડાં ચેન્જ કરી લીધા. કાલે આપણે બહાર જવું તો પહેરવા થાય એટલે 6 વાગ્યાના ગયા હતા તો 8 વાગી ગયા છે આપણે. તો જો આપણે આ બદામ લીધી છે, પછી આ કોલગેટ છે, પછી આપણે આ બ્રશ લઈ લીધા, પછી આ હેન્ડ વોશ છે, પછી આ પોતામાં નાખવા માટે ફિનાઇલ લીધી છે, હાપી, પછી આ કોલી, પછી આ કપડાં ધોવા માટે આપણે લિક્વિડ લીધું છે. આ આપણે ફિનાઇલ લીધું છે કપડામાં રાખવા માટે. આ ભાઈ કે ફેસ વોશ, કપડાં ધોવાના સાબુ, આ મેં લીધી છે ખમણી. આ મમ્મી માટે ચા પીવા કપ છે. મેગી લીધી છે ખાવી કે ના આપણે જો પોડલિયા મમ્મીએ લીધા છે. આ ઓમ છે ને આ સ્વસ્તિક છે, મસ્ત છે. આપણે ઉમરામાં લગાવશું સોમવાર. બાકી જો આપણે આ પાપડનો સ્ટોક તો ફૂટવા દેવો ન પડે. જમવા પાપડ તો જોઈએ એટલે પાપડ તો પેલા હોય. 4 પેકેટ આજે પાછા આવી ગયા છે. અને આ 2 ચોકલેટ લીધી છે અને પોપકોર્ન છે. દર વખતે કરતા આજ વખતે ઓછું છે. બાકી તો નાસ્તાની થેલીઓ ભરે જાય. આ વખતે એવું કાંઈ લીધું નથી આપણે. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 9 અને આજે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો હોય તો જો થઈ ગઈ અંજલી પાણીપુરી અત્યારે ભરે બધી મસાલો ને બધું. તો કોને કોને પાણીપુરી ભાવે છે તો હાલો બધા પાણીપુરી ખાવા. તો આપણે પૂરી ઘરે જ તૈયારી છે. પાણી ઘરે બનાવેલું, મસાલો ઘરનો, તો બધું આપણે ઘરનું જ છે. તો જો આપણે આખી ડીશ ભરીને તૈયાર કરી દીધી છે. અને આ મારું ભાવિકનું પાણી અને આ મમ્મીની સેવ વગરની પૂરી છે. જો હાલો બધા પાણીપુરી ખાવા. હાલો બધા પાણીપુરી. મસ્ત ઘરની ટેસ્ટી ટેસ્ટી. કોને કોને પાણીપુરી ભાવે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ડીમાર્ટ ગયા મોડું થઈ ગયું તો આપણે પાણી તો બનાવીને જ ગયા હતા. ખાલી આવીને મસાલો કરી નાખ્યો તો આપણે પાણીપુરી તૈયાર છે. હા પૂરી તર નાખી આપણે. તો અત્યારે 10 વાગી ગયા છે અને જો આપણે પાણીપુરી ખાઈને વાસણ ઉટકીને નવરા થઈ ગયા છે. તો આજે ઘરની પાણીપુરી હતી ને તો મજા આવી ગઈ ખાવાની. કા ભાઈ? એકદમ મજા આવી ગઈ. ઘરની પાણીપુરીનો સ્વાદ તો અલગ જ હોય કે પાણીપુરી બહારની પાણીપુરી ખાવ એના કરતાં ઘરની પાણીપુરી ખાવ તો સ્વાદ કંઈક અલગ જ હોય. બહારની ખાઈએ તો થોડાકમાં તો ધરાઈ જાય. ઘરની તો એનાથી ઝાઝી ખવાઈ જાય. એકદમ ચોખ્ખું ને એકદમ ક્લીન બધું મજા આવે જમવાની. બધી સરસ હોય ને એટલા માટે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે આપણે. ને આજે તો ડીમાર્ટ ગયા હતા તો મજા આવી ગઈ. થાકી ગયા તો હા થાકી ગયા. તો આજે રવિવાર છે એટલે સુઈ જવાનું છે. હવે તો અત્યારે કંઈ ટીવીમાં એવું બધું ખાસ આવતું નથી જોવા જેવું. ચાલો આપણે આપણા વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.